બ્લોગમાં તમારું સ્વાગત છે। થોડું બેકગ્રાઉન્ડ જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે હું શું કરવા જઈ રહી છું। તો હા ગાઈઝ, હું કરવા જઈ રહી છું એક નવરાત્રી ગેટ રેડી વિથ મી। અને હા, એ પણ એકદમ સિમ્પલ મેકઅપ, બહુ જ 2 થી 3 વસ્તુ યુઝ કરીને આપણે મેકઅપ કરશું। અને હા, તમે કદાચ ઉંમર વધારે છે તમારી અને તમને એવું થાય, મને 1-2 કોમેન્ટ હતી કે અમે 40+ હોઈએ તો અમારે કેવો મેકઅપ કરવાનો। મેં કીધું ચલો સ્ટાર્ટ કરીએ છીએ તો આપણે જે ઉંમરવાળા હોય ને એનાથી સ્ટાર્ટ કરીએ કે જો તમે એકદમ મિનિમલ મેકઅપ કરવા માંગતા હોય, તમારી એજ છે, એવું કંઈ બી છે, તો એકદમ મસ્ત મજાનો મેકઅપ કરશું, સિમ્પલ લુક ક્રિએટ કરશું અને સિમ્પલ કેવી રીતે તમે રેડી થઈ શકો છો નવરાત્રીમાં એનું આપણે હોલ બનાવીએ છીએ। તો ચલો સ્ટાર્ટ કરીએ। આ રેડ કલરનો મારો ચણિયો છે, જો તમે એનો ઘેર બી કેટલો સરસ છે। પછી એમાં હું આ ગોલ્ડન કલરનો બ્લાઉઝ પહેરું છું। ગાઈસ, મારી પાસે બહુ જ બધી ચણિયા ચોળી છે અને બહુ જ બધા વિડીયો ઓન ધ વે છે। બહુ જ બધા વિડીયો મસ્ત મસ્ત અલગ અલગ મેકઅપ લુક સાથે, તમે કોઈ હેવી મેકઅપ કરવા માંગતા હોય, હેરસ્ટાઈલ કરવા માંગતા હોય, કેવી રીતે મિસમેચ કરીને ચણિયા ચોળી પહેરવી એ કરવા માંગતા હોય તો એ બધું આવશે। તો ગાઈસ, આ છે ને મારી સાડીનો બ્લાઉઝ છે, આ મારો ચણિયા ચોળીનો ચણિયો છે અને એની ઉપર આપણે પહેરવાના છીએ ગ્રીન કલરનો દુપટ્ટો। તો ગાઈસ, આ દુપટ્ટો બી મારો છે ને ડ્રેસનો જ છે, પણ પેરિસ ને એકદમ ગેટઅપ તમે જોશો ને તમને લાગશે જ નહીં કે આ મેં ડ્રેસનું કે સાડીનું કે બધું મિસમેચ કરીને પહેર્યું છે। એવો બધો બી તમે આઈડિયા કરી શકો છો જેવી રીતે હું કરી રહી છું। જો ગાઈસ, તો ચલો ચણિયા ચોળી પહેરીને મળીએ। ગાઈસ, જો મેં ચણિયા ચોળી પહેરી લીધી છે। તમે આવી રીતે પાટલી બંધ બી કરી શકો છો અને આવી રીતે ઓપન પલ્લું બી રાખી શકો છો, જેમ તમને કમ્ફર્ટેબલ હોય ને એવી રીતે તમે કરી શકો છો। હવે આપણે એકદમ સિમ્પલ અને મસ્ત મજાનો મેકઅપ કરશું। પહેલા તમારે છે ને સ્કિનને થોડી પ્રિપેર કરી લેવાની, મેં ઓલરેડી કરી લીધી છે। તમને જો ના ખબર પડતી હોય તો કોમેન્ટ કરજો, અથવા મારી સ્કિન કેરનો વિડીયો ઓલરેડી મારી ચેનલમાં અવેલેબલ છે તો તમે ત્યાં જઈને બી જોઈ શકો છો। તો સૌથી પહેલા છે ને પસીનો બહુ થશે ગાઈઝ, એટલે આપણે થોડુંક પ્રાઇમર લગાવી દેવાનું, એટલે મેકઅપ લોંગ ટાઈમ સુધી રહે। મેં છે ને ઓલરેડી સનસ્ક્રીન તો આપણે નાઇટમાં જવાનું છે ગરબા કરવા એટલે ચાલે, બટ ટોનર છે, મોઇશ્ચરાઇઝર છે, એ બધું લગાવી દેવાનું। જો મેં છે ને પ્રાઇમર લગાવી દીધું છે। હવે છે ને આની અંદર મારે મિક્સ છે બીબી ક્રીમ અને કોમ્પેક્ટ બંને। તમારી પાસે અલગ બીબી ક્રીમ હોય તોય વાંધો નહીં। જો તમારે આની કોઈ લિંક જોઈતી હોય બીબી ક્રીમની તો કોમેન્ટ કરજો, હું તમને અથવા ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જ જશે। તો જો હું લગાવીશ પહેલા બીબી ક્રીમ। જો આઈ મેકઅપ ને હું આમાં નથી કરવાની, તમારે આઈ મેકઅપ ને એવું જોતું હોય તો એનો નેક્સ્ટ વિડીયો આવશે ગાઈઝ। હવે આને છે ને હાથથી જ આમ સેટ કરી લેવાનું। તમે જો ખાલી બીબી ક્રીમ લગાવી તો સ્કિનમાં કેટલો ફેર પડી ગયો। હવે એમાં જ મારે સાથે છે કોમ્પેક્ટ પાવડર। આ છે ને ગ્લેમ 21 નું છે, તમારે આ સેમ જોઈતું હોય તો એ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અને એના પછી આ કોમ્પેક્ટ પાવડર છે, જો મસ્ત મજાનો કોમ્પેક્ટ પાવડર બી લગાવી દીધો છે। હવે કરી દેવાની આઈબ્રો પેન્સિલ। એક લગાવી દેવાની મેચિંગની બિંદી। પછી લિપ લાઇનર કરી દેવાની। મારી પાસે છે આ આખી લિપસ્ટિકની પેલેટ, જો 1-2 ખાલી છે કેમ કે હું બહાર ગઈ હોય ને ત્યારે સાથે લઈ ગઈ હોય ને એના માટે। અને હા ગાઈઝ, આની બી લિંક જોઈએ તો મળી જશે ડિસ્ક્રિપ્શનમાં। બીજી મેઇન વસ્તુ કે રાત્રે છે ને આપણે ગરબા કરવા જતા હોય ને એટલા માટે આપણે છે ને થોડો ડાર્ક કલર યુઝ કરવાનો લિપસ્ટિકમાં ને એમાં, અને થોડોક આપણો મેચિંગ આવતો હોય ને એવો શેડ યુઝ કરવાનો। બીજું કે તમે લાઇટ કલર બી યુઝ કરી શકો, પણ આપણે આ મેકઅપ મિનિમલ કર્યો છે ને બીજી વસ્તુ કે
આપણે એજ બી હોય તો આપણે એજ પ્રમાણે છે ને થોડુંક આપણે થોડી ડાર્ક કલરની લિપસ્ટિક હોય તો સાવ લાગે. હું અત્યારે છે ને રેડ કલર કરું છું કેમ કે મારી ચણિયાચોળી બી રેડ છે. ગાઈઝ આ લિપસ્ટિકની જે પેલેટ છે ને એટલી બધી સસ્તી છે ને કે એની કોઈ વાત નહીં. મેં આઈ થિંક ફ્લિપકાર્ટમાંથી મંગાવી હતી. તમારે બી લિંક જોઈએ તો હું આપી દઈશ. તો કેવી મસ્ત લાગે છે. ને એની ઉપર જો તમારે કોઈ શીમર કેવું કરવું હોય ગોલ્ડન વ્હાઈટ તો શીમર બી આપેલા છે. જો લાગે છે ને આખો લુક અલગ. જો આ હતો આપણો એકદમ સિમ્પલ મેકઅપ. કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. અને હા ગાઈઝ પછી એક મસ્ત હેક બતાવું છું તમને હું. જો આવી એક બોબી પિન લેવાની છે, એની ઉપર આવા જો ડોટ હોય છે, જોયા તમે? પછી લાઇનર હોય ને, આપણને લાઇનર કરતા ફાવતું હોય કે ના ફાવતું હોય, પણ અત્યારે કેવું છે કે બહુ ટ્રેન્ડિંગ ચાલતું પેલા ટપકા કરવાના, ડોટ કરવાના. તો આ લેશો ને તો તમારે પરફેક્ટ ડોટ થઈ જશે. આ થોડુંક આમ પોળું કરી દેવાનું ગાઈસ. જો મારે પહેલી વખતમાં નીચે વાળું વળી ગયું ને એવું ના થવું જોઈએ. જો થઈ ગયા ને પરફેક્ટ સેમ ટુ સેમ. તો આ એક હેક છે. અને અહીંયા બી તમારે બિંદી નીચે બી કંઈક કરવું હોય ને અહીંયા તમારે બિંદી નીચે બી કંઈ કરવું હોય ને ગાઈસ તો એ તમે કરી શકો છો. જો કેવું મસ્ત લાગે છે. અહીંયા બી કંઈ કરવું હોય હવે આપણે ગળામાં કેવું છે કે ગળાનું પહેરશું ને પછી નક્કી કરશું કે ત્યાં આગળ આપણે કરવું છે કે નથી કરવું. છે ને એકદમ સિમ્પલ 3 જ વસ્તુ આપણે યુઝ કરી, પ્રાઇમર, કોમ્પેક્ટ અને બીબી ક્રીમ. તો એમાં જ કેટલો મસ્ત મેકઅપ થઈ ગયો છે. હવે આપણે છે ને હેરસ્ટાઈલ અને એકદમ સિમ્પલ જ્વેલરી પહેરશું અને પછી જોઈશું કે કેવું લાગે છે. જ્વેલરી માટે બી ગાઈઝ આપણે છે ને 2-3 ઓપ્શન રાખવાના કે ભાઈ કયું સારું લાગે છે. કેમ કે એક તો ચણિયાચોળી વર્ષે એકવાર પહેરતા હોય ને એટલે બહુ આઈડિયા ના આવતો હોય કે આપણે એમાં કયું આપણને વધારે સૂટ કરશે. તો જો એક હું આ બી લઈને આવી છું. એક મેં રેડ ચણિયાચોળી પહેરી છે ને એટલે હું આ રેડ ઝુમખા બી લાવી છું અને એક આ 3 લાવી છું. હવે આમાંથી ગળાનું પહેર્યા પછી છે ને આપણે ડિસાઈડ કરશું કે આપણને કયું સારું લાગે છે. તો ગળા માટે બી હું છે ને આમ તો કેવું છે કે 1-2 ઓપ્શન લઈ આવવાના, પણ મને એવું હતું કે ના મારે આ જ પહેરવું છે એટલે હું 2 ઓપ્શન લાવી નથી ગળાનું. તો ચલો પહેલા ગળાનું પહેરી લઈએ આપણે. માટે એકદમ સિમ્પલ આવો નેકલેસ છે ને મેં મેશોમાંથી જ મંગાવ્યા. તો આમાંથી ઇયરિંગ્સ ને એવું બધું બી મેં ઘણું બધું મેશોમાંથી જ મંગાવ્યું છે. તો એ તમે કોમેન્ટ કરજો અથવા તમને મોસ્ટલી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં ના મળે તો કોમેન્ટ કરી દેજો, હું તમને લિંક પ્રોવાઈડ કરી દઈશ. ગળામાં પહેરી લીધું છે. અહીંયા તમારે પાછા ડોટ કે સાથીઓ કે કંઈ બી કરવું હોય તો તમે કરી શકો છો. ને આમ સિમ્પલ રાખવું હોય તો સિમ્પલ બી રાખી શકો છો. હવે આપણે ઇયરિંગ્સમાં છે ને 1-2 ઓપ્શન ચેક કરશું અને જે સારું લાગશે ને એ આપણે પહેરી લઈશું. કયું બેટર લાગે છે ગાઈઝ? આઈ થિંક આ વધારે બેટર લાગે છે. તો આ છે ને આમ બી હું ડ્રેસ એના સાથે જ કેરી કરતી હોઉં છું, પણ મેં કીધું રેડ કલર છે તો ટ્રાય કરીએ. જો ગાઈઝ છે ને એકદમ પરફેક્ટ લાગે છે ને. સ્ટાર્ટિંગમાં ચણિયાચોળી પહેરીને આવી ત્યારનો અને અત્યારનો તમે લુક જુઓ ખાલી. તમારે છે ને એજ વાઇઝ હિસાબે તમારે શું કરવાનું, બંને હાથમાં છે ને સિમ્પલ પણ આમ ઓક્સિડાઇઝ વાળી આવે ને જે રિંગ, એ રિંગ પહેરી લેવાની. આ જે પહેરતા હોય એ તો છે જ સાથે. હંબો હંબો વીછુડો કાળો ભમર વીછુડો ચટ વેરી માં વીછુડો હંબો હંબો.
હાથમાં બટરફ્લાય વાળી અને એક હાથમાં રાઉન્ડ વાળી છે. બંને પહેરું છું ને આ બધું ગાઈસ, આ બધું મેશોની જ વસ્તુ છે. જો કેવું સરસ લાગી રહે છે. હેન્ડમાં છે ને ગાઈસ તમે અડધી અડધી બી પહેરી શકો છો, બંને બધી એક હાથમાં બી પહેરી શકો છો. તો હું છે ને અત્યારે બધી એક જ હાથમાં મલ્ટી કલરની બેંગલ્સ પહેરી રહી છું. અને આ હાથમાં તમારું ઓલરેડી બ્રેસલેટ છે, તમે એક હાથમાં વોચ અને એક હાથમાં આવી રીતે બેંગલ્સ બી પહેરી શકો છો. જો કેવું મસ્ત લાગે છે ગાઈસ. અને હવે એક લાસ્ટ હેક બચ્યો છે ગાઈસ, જેનો હેક છે હેર સ્ટાઇલ હેક. તો ચલો આપણે હવે કરીએ સ્ટાર્ટ હેર સ્ટાઇલ કરવાનું. હેર સ્ટાઇલ એકદમ સિમ્પલ મિનિમલ હું તમને બતાવવાની છું. તો વિડીયો સ્કીપ ના કરતા, અને વિડીયો થોડોક પણ ગમ્યો હોય ગાઈસ તો એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કેમ કે બહુ જ બધા નવરાત્રી રિલેટેડ સ્કિન કેર, હેર કેર, મેકઅપ બધું જ આવી રહ્યું છે. જો આ એકદમ મિનિમલ મેકઅપ કરો છો ને એકદમ હેવી મેકઅપ બી બહુ જલ્દી આવવાનો છે. મારી પાસે બહુ જ બધી ચણિયાચોળી છે. ચણિયાચોળીનું કલેક્શન બી આવી રહ્યું છે. સાડીનું કલેક્શન ઓલરેડી મૂક્યું હતું, તેમાં તમે બધાને બહુ જ પ્રેમ આપી રહ્યા છો. તો હવે આપણે કરવાના છીએ ચણિયાચોળી કલેક્શન. અને હા, મેં મેશોમાંથી બી બહુ જ બધી વસ્તુ, બ્લાઉઝ બધું બહુ જ મંગાવ્યું છે. તો એના બી વિડીયો આવી રહ્યા છે. બહુ જ જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે તમને છે ને બહુ જ મસ્ત મસ્ત વિડીયો એક બી સ્કીપ ના થઈ જાય. ચલો આપણે હવે હેર સ્ટાઇલ હેક કરીએ. જો આમ ઓપન બી બહુ જ સારા લાગતા હોય હેર. તો સ્ટાર્ટિંગમાં તમારે ફોટો વગેરે ને એવું કરવું હોય તો તમે ઓપન રાખી શકો છો. પછીથી તમે તમારા હેરને ટાઈ કરી શકો છો. પણ હું તમને અત્યારે એક હેર સ્ટાઇલ જ બતાવી દઉં, એટલે પછી કેવું કે ટાઈ કરવામાં પાછો તમારે ટાઈમ ના જાય. જો એક તો તમે સિમ્પલ પોની બી કરી શકો છો આપણે એજના હિસાબથી. એક તમે ચોટલો વાળીને એની ઉપર લેસ બી વીંટી શકો છો. એ હું ફરી બીજા વિડીયોમાં બતાવીશ. અત્યારે હું તમને બીજું જ કંઈક બતાવી રહી છું. જો અત્યારે મેં રેડ કલરનું પહેર્યું છે ને, તો તમે આવું બી છે ને આખો અંબોળો કરીને, મારા હેર બહુ લોંગ છે એટલે આની અંદર આવશે કે નહીં મને ખબર નથી, પણ તમે અંબોળો કરીને આવી રીતે બટરફ્લાય બી લગાવી શકો છો. જેથી કરીને જો કોઈ મહેનત ના લાગે, જ્યારે આગું પાછું થયું છે હેરમાં એવું લાગે ત્યારે ફરીથી પાછા તમે એને ટાઈ કરી શકો. એટલે મસ્ત મજાનો તમારો હેર સ્ટાઇલ થઈ જાય. પણ આ તો બધું સિમ્પલ છે. હજુ કંઈક નવું હું તમને બતાવવા જઈ રહ્યો છું, તો જોજો આખો, સ્કીપ ના કરતા. હેર સ્ટાઇલ માટે સૌથી મેં તો ખુલ્લું બતાવી દીધું. પછી આવી બધી દોરીઓ તમને છે ને બહુ જ બધી અલગ અલગ જગ્યાએ અને સસ્તામાં મળી જશે. તમે કોઈ મતલબ આ જ્યાં જ્વેલરી મળતી હોય ત્યાં લેવા જશો ને તો કોસ્ટલી પડશે. પણ આ છે ને જે પેલું ભરત ગૂંથણની વસ્તુ ને આપણા ટેસલ્સ ને બધું મળતું હોય ને ત્યાં તમે જશો ને તો મારી પાસે બહુ જ બધા કલરની આવી અલગ અલગ છે, કેમ કે મને સસ્તા મળી ગઈ હતી. તો જો એની ઉપર મેં છે ને આવી પેલી આપણે પિન આવે ને લગાવી દીધી છે. તો એને છે ને તમે સિમ્પલ આવી રીતે અહીંયા વચ્ચે બી લગાવી શકો છો. અને આવી રીતે પિનમાં કરીને બહુ બધી તમે મલ્ટિપલ બી યુઝ કરી શકો છો. પછી આની ઉપર જે આ પિન છે ને જે કેટલા એકદમ સ્મોલ બેબી બટરફ્લાય બી આવતા હોય છે ખબર છે, એ બી આની ઉપર તમે લગાવીને પછી તમે કરી શકો છો. જો આવી રીતે આગળ બી મેં છે ને લાસ્ટ યર આવી રીતે આગળ એક કર્યું હતું, એ ચણિયાચોળીની અંદર બહાર ગરબા કરવા ગયા હતા ત્યારે તો ગઈ બહુ ડિસન્ટ લાગતું હતું. ચોટલો આખો મેં પાછળ રાખ્યો હતો અને આવી રીતે આની ચોટી કરીને આગળ રાખી હતી. બહુ જ મસ્ત લાગતું હતું ગાઈઝ એ. પણ આ બીજો કેવું સરસ લાગી રહ્યું છે. પણ હજુ બી હું તમને એક બીજી રીત બતાવું છું. અહીંયાથી છે ને આમ પકડી આને છે ને તમે આમાં રાઉન્ડ આંટી મારી પછી બી કરી શકો. અધરવાઇઝ અહીંયા છે ને સ્મોલ એવું બટરફ્લાય લગાવી દેવાનું. જો એટલે તમને આગળથી હેર તમારા ફેસ પર નહીં આવે. અને એના પછીથી બટરફ્લાય જે લગાવ્યું છે ને એની નીચે આપણી લગાવી દેવાની. એટલે છે ને બટરફ્લાય નીચે બી નહીં ખસી જાય અને તમને એવું લાગે સરકી જાય છે, બહુ સિલ્કી હોય તો બટરફ્લાયની ઉપર પિન મારવાની. બાકી જો કેવું મસ્ત લાગી રહ્યું છે. અને આની મસ્ત રીલ આવવાની છે મારા ઇન્સ્ટાગ્રામમાં. તો ઇન્સ્ટાગ્રામમાં બી ફોલો કરવાનું ભૂલતા નહીં. આજનો મારું આ મેકઅપનું, મારું આ હેરસ્ટાઇલ, આ
પછી મારી ચણિયા ચોળી જ્વેલરી બધું કેવું લાગ્યું કોમેન્ટ કરજો. અને આ બધી વસ્તુની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે, તો ડિસ્ક્રિપ્શન ચેક કરવાનું ભૂલતા નહીં. અને જો ડિસ્ક્રિપ્શનમાં કંઈ પ્રોબ્લેમ આવે, મતલબ તમને ના મળી રહી હોય લિંક, તો તમે મને કોમેન્ટ કરજો. હું તમને પર્સનલી બી મોકલાઈ આપીશ લિંક, કેમ કે ગાઈઝ હું તમારા માટે જ છું. કેમ કે તમે બધા મને આટલો બધો સપોર્ટ કરો છો, તો મારે બી તમને સપોર્ટ કરવાનું બને ગાઈઝ, કે તમે કોમેન્ટ કરો તો મારે તમને રિપ્લે કરવો જોઈએ. ઓટી કાળિકા મળ્યું લાલડિયું શિર પરે હૈયે હે મહાસણિયું માણેક મટિયું હે મહાસણિયું માણેક મટિયું મળ્યું તે જર નામ લાખાય લોબિયું ભેળિયું મળ્યું મટડે રાસ રમા માડી મળ્યું મટડે રાસ રમે માડી મળ્યું મોણીએ રાસ રમે નાગલ કાગળ